નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજના વિડીયોમાં આપણે ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5માં અંગ્રેજી વિષયના યુનિટ નંબર 8 શેરિંગ ઇઝ કેરિંગ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. અહીં સૌપ્રથમ આપેલું છે લેટ્સ પ્રેક્ટિસ. એક્ટિવિટી 1, રાઇટ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ લર્ન ટુ શેર. નંબર 1 રાઇમિંગ વર્ડ લખવાના છે. સ્માઇલ તો માઇલ, ફ્રેન્ડ્સ હેન્ડ્સ, અર્થ વર્થ, ડેડ ગ્લેન્ડ, શેર કેર. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. હાલ તમે નેક્સ્ટ ધોરણ 6ની અંદર આવશો, જેમાં બ્રહ્માસ્ત્ર બેન્ચમાં તમને શું શું મળી રહેશે કે ધોરણ 5ના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 6ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 6ના બધા વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન અને બીજું ઘણું બધું. તો આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની ફ્રી પીડીએફ પણ તમને મળી રહેશે. તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54. એક્ટિવિટી 2, આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ પોએમ લર્ન ટુ શેર. નંબર 1, વોટ શુડ વી લર્ન? તો વી શુડ લર્ન ટુ શેર એન્ડ કેર. નંબર 2, વોટ શુડ વી શેર? We should share our smile, food and joy. Number 3, what do you do to make other people happy? So I will help people with chores. Number 4, we must blank our friends and our loving ones to care for. Number 5, we should try to become like our blank and blank mom and dad. Activity 3, write true or false from the poem learn to share. Number 1, we should not care of our friends. False. Number 3, sharing is caring. True. Number 3, the sun does not take care of the earth. False. Number 4, we can make our life worth by caring the earth. True. Number 5, we do not feel happy while sharing. તો અહીં જવાબ આવશે ફોલ્સ. ત્યાર પછી જોઈએ એક્ટિવિટી 4. આન્સર ધ ક્વેશ્ચન ફ્રોમ ધ સ્ટોરી શેરિંગ ઇઝ કેરિંગ. નંબર 1, વેર ડીડ મોહનભાઈ લીવ? Mohanbhai lived in a small village. Number 2, what is Mohanbhai doing? Mohanbhai is telling stories to the village children. Number 3, what was the name of the rabbit? The name of the rabbit is Raju. Number 4, was Raju selfish? Yes, Raju was selfish. Number 5, why did Raju feel lonely and sad? So Raju realized he couldn't eat all the carrot, so he felt lonely. Number 6, how did Raju become happy? Raju became happy when he decided to share his hungry friend squirrels. Number 7, will you share your things among your friends? Yes, I will share my things. Number 8, why do you like friends? The friends are liked because kindness make friendship stronger and they bring joy. Activity 5, filling in the blank using brackets and answer the question. તો અહીં જોઈ શકો છો બ્રેકેટ્સમાંથી તમારે ફિલિંગ ધ બ્લેન્કને પૂર્ણ કરવાની છે. જોઈએ વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ એન એલિફન્ટ નેમ્ડ જમ્બો. વન ડે while Jumbo was walking alone in the peaceful forest, he suddenly heard a rustling sound.
To his surprise, it was a hunter. Jumbo quickly hid behind a big banyan tree, using his big ears to listen. The hunter searched for a while but gave up and left. Jumbo was safe. He decided to warn his animal friends about the hunter, teaching them lived careful. Together they all to stay happily ever after, protecting their forest home. ચાલો હવે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ફ્રોમ ધ અબોવ સ્ટોરી. જે સ્ટોરી હતી તેના પરથી ક્વેશ્ચન આન્સર અહીં તમને આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. આ રીતના તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે. ચાલો ત્યાર પછી એક્ટિવિટી 6 છે રીડ ધ વિઝિટિંગ કાર્ડ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં વિઝિટિંગ કાર્ડ આપેલું છે, તે પરથી તમને ક્વેશ્ચન આન્સર અહીં આપેલા છે, તો આ તમારે ક્વેશ્ચન આન્સર લખવાના રહેશે આ રીતના. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી 7 ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ ફોર ધ ફોલોવિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી. શેરિંગ ઇઝ કેરિંગ. જોઈએ નંબર 1 બિગ સ્મોલ, નંબર 2 ક્રૂર કાઇન્ડ, નંબર 3 hated loved, નંબર 4 less more, નંબર 5 ever never, નંબર 6 unsatisfied satisfied, નંબર 7 lost found, નંબર 8 herself himself, નંબર 9 false true, નંબર 10 happy sad. એક્ટિવિટી 8 મેચ A to B. તો અહીં એ આપેલો છે વિભાગ અને બી વિભાગ આપેલો છે અને તેમના આન્સર આપેલા છે, એટલે કે મેચ કરવાનું છે. ત્યાર પછી છે એક્ટિવિટી 9 અરેન્જ ફોલોવિંગ સેન્ટેન્સ ઇન કરેક્ટ ઓર્ડર. અહીં તમને સેન્ટેન્સ આપેલા છે જેમને તમારે પ્રોસેસ ઓફ મેકિંગ ટી એટલે કે તમારે કરેક્ટ ઓર્ડર પ્રમાણે લખવાના છે, જે અહીં તમને આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો સેન્ટેન્સ. ત્યાર પછી છે એક્ટિવિટી 10 રાઇટ પ્લેસીસ વેર યુ લિસન રીડ ધ ફોલોવિંગ ઇન્સ્ટ્રક્શન. તે પણ અહીં તમને જવાબ સાથે અહીં આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈશું એક્ટિવિટી 11 ડ્રો ઇટ યોર સેલ્ફ. જે અહીં તમને નંબર્સ આપેલા છે તે પ્રમાણે તમારે ડ્રો કરવાનું છે પિક્ચર્સ. એક્ટિવિટી 12 ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ્સ અબાઉટ વિઝિટિંગ અ ફેર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં તમને ફેર આપેલો છે, તે પરથી તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે, જે ક્વેશ્ચન આન્સર અહીં તમને આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. આ રીતના તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે ડિસ્કસ કરીને. ત્યાર પછી છે એક્ટિવિટી 13 સ્ટડી ધ પિક્ચર એન્ડ ડિસ્કસ અબાઉટ ધેમ વિથ યોર ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરી અને પિક્ચર્સ પ્રમાણે તમારે ક્લૂઝ આર ગિવન બિલો. કમ્પ્લીટ ધ ટેબલ વિથ અબવ ઇન્ફોર્મેશન. જે ઉપર આપેલા છે, જે મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુના, એના તમારે આ ટેબલની અંદર લખવાના છે. બર્થ પ્લેસ લખવાની છે, બર્થ ડેટ લખવાનું છે અને તેમનું સ્ટેટ લખવાનું છે, જે તમને અહીં લખીને આપેલા છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝ. ચાલો ત્યાર પછી જોઈએ ફન ઝોન. સી ધ પિક્ચર એન્ડ આઈડેન્ટિફાય ધ નેમ ઓફ ધ ઓબ્જેક્ટ ફ્રોમ ધ ગાઈડ. જે અહીં તમને આપેલા છે રાઇટ નેમ ઓફ ધ ઓબ્જેક્ટ બિલો એન્ડ જોઈન વિથ ધ પિક્ચર. ધ હાઉસ, માઉન્ટેન, બોય, ટ્રી, સ્મોલ, બિગ, શોર્ટ, લોંગ એન્ડ રિવર. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેના અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં.